ચલો ભાઈ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ઓડા 24/7 ગુજરાતની આ યુટ્યુબ ચેનલમાં. ધીસ ઇઝ પવન પ્રભાકર એન્ડ વેલકમ ટુ ઓલ ઓફ યુ. ચલો મિત્રો, શરૂઆત કરીએ આજના લેક્ચરની. સ્વાગત છે તમારા બધાનું. મિત્રો, આજનું જે છે મોટિવેશનલ કોટ તમારી માટે: સક્સેસ ઇઝ નથિંગ મોર ધેન અ ફ્યુ સિમ્પલ ડિસિપ્લિન્સ પ્રેક્ટિસ્ડ એવરી ડે. બરાબર છે. જો ક્યાંક તમારી જોડે એમ કહેવાય કે જે ડિસિપ્લિનની વાત કરું અને બીજું છે મોટિવેશન. ઓકે, તો આ બંનેમાં વિદ્યાર્થી મિત્રો જો આ હશે ને તમારી જોડે, તો આ કદાચ ઓછું હશે ને તોય ચાલશે, પણ આ જે છે એ ઓછું થાય ને, ખાલી તમે મોટિવેટેડ રહેતા રહો ને પણ ડિસિપ્લિન નહીં હોય તો એ પછી કંઈ કામનું નથી. બરાબર છે. એટલા માટે કીધું છે કે સક્સેસ ઇઝ નથિંગ મોર ધેન અ ફ્યુ સિમ્પલ ડિસિપ્લિન્સ પ્રેક્ટિસ્ડ એવરી ડે. ચલો વિદ્યાર્થી મિત્રો, અડર 24/7 એપ ડાઉનલોડ કરી લો, કારણ કે આ દર્શાવેલા ઘણા બધા ફીચર્સ જે છે તમને એમાં યુઝફુલ રહેશે. ખાસ કરીને એમાં જે ડેલી ક્વિઝિસ અને સબ્જેક્ટ વાઇઝ ક્વિઝિસ છે, તો એ પર્ટિક્યુલરલી એવા લોકો માટે કે જેમને એક્ઝામમાં ટાઈમ મેનેજમેન્ટ એટલે કે એક્યુરેસી સાથે ક્વેશ્ચનનો આન્સર કઈ રીતે કરવો એમાં તકલીફ થતી હોય. બરાબર છે. આવડવું એક અલગ વસ્તુ છે અને એક્ઝામ સેન્ટરમાં કઈ રીતે અપિયર થવું અને એટલા પર્ટિક્યુલર ટાઈમમાં જ જે છે ક્વેશ્ચન્સ તમારે સોલ્વ કરવા. બરાબર, તો એ પણ જરૂરી છે. ઘણા વિદ્યાર્થીઓને એમ હોય કે સર મને તો રિઝનિંગ પૂરું આવડી ગયું છે, પણ એવું ના બને કે માત્ર ને માત્ર તમે રિઝનિંગના જ ક્વેશ્ચન કરતા રહી જાઓ અને તમારો ટાઈમ જે છે મિત્રો એ પૂરો થઈ જાય. તો એનું પણ જે છે તમારે ધ્યાન રાખવાનું હોય છે. તો એ શેનાથી થશે? તો આ રીતે તમે મોક આપશો તો એનાથી જે છે એ તમારું થશે. ચાલો, બરાબર છે. પછી જોઈએ મિત્રો, પ્લીઝ સબસ્ક્રાઇબ ટુ અવર ચેનલ ઇફ યુ હેવન્ટ સબસ્ક્રાઇબ્ડ યેટ. કારણ કે આમાં દરરોજ જે છે મારો ઇંગ્લિશનો ક્લાસ દરરોજ સવારે 9 વાગ્યે લાઈવ હોય છે. બરાબર. જે કોઈ એક્ઝામ હોય એને રિલેટેડ અત્યારે જે આપણે ગુજરાતમાં જોઈએ તો સીસી જે છે એ એમ કહેવાય કે હોટ ટોપિક છે અત્યારે. તો એને લઈને વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશનું જે કંઈ પણ વોકેબ છે કે પછી ટોપિક્સ છે એ ઘણા વિડીયોઝ આપણે બનાવેલા છે જ્યારથી નોટિફિકેશન આવી ત્યારથી. અને આના જો વિડીયોઝ તમારે જો જોવા હોય તો એ યુટ્યુબ ચેનલ છે એમાં પ્લેલિસ્ટમાં જઈ અને તમે જે છે પ્લેલિસ્ટ ફાઇન્ડ આઉટ કરશો એટલે બધા જ વિડીયો મળી રહેશે. વાત કરીએ હવે મિત્રો આજના ક્લાસની, તો GSSBCC 2024 બરાબર છે કે જેની 5500 પ્લસ વેકેન્સીઝ આવી હતી. અને મિત્રો 21 માર્ચથી જે છે એના કોલ લેટર જનરેટ થઈ જશે અને તમે ડાઉનલોડ કરી શકશો અને તમને ખ્યાલ આવશે કે તમારી એક્ઝામ કયા દિવસે કઈ શિફ્ટમાં છે. બરાબર છે મિત્રો, કુલ 71 જેટલી શિફ્ટ્સમાં આ એક્ઝામ જે છે કન્ડક્ટ થવા જઈ રહી છે. તો આમાંથી 1 તારીખથી સ્ટાર્ટ થાય છે. બરાબર. કોક એમના જે નસીબ જે છે જો ફૂટેલા હોય તો એમને પહેલી જ તારીખે પહેલી જ શિફ્ટમાં પણ એક્ઝામ આવે. એ પછી તમે જેવું તમારું નસીબ. બરાબર, કારણ કે અહીંયાનું અહીંયા જ બધું ભોગવીને જવાનું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આમાં આપણે ઇંગ્લિશની વાત કરું તો એમાં આ વોકેબ્યુલરીની દવા નામની એક સિરીઝ જે છે આપણે સ્ટાર્ટ કરી છે. ઓકે, અને એનો આજે જે છે એ 10મો એપિસોડ છે. જો આની પહેલાના વિડીયોઝ મિત્રો તમારે જોવા હોય તો એ પણ તમે જે છે પ્લેલિસ્ટમાં આનું વોકેબ્યુલરીની દવા નામનું એક અલગ પ્લેલિસ્ટ બનેલું છે, એમાં તમે નિહાળી શકો છો. મિત્રો આની અગાઉના વિડીયોઝમાં જે છે આપણે વન વર્ડ સબસ્ટિટ્યુશન એના વિશેની વાત કરેલી હતી. બરાબર છે, લખી દઈએ છીએ અહીંયા.
વન વર્ડ સબસ્ટિટ્યુશન. અત્યાર સુધી મિત્રો અહીંયા આપણે 180 જેવા વન વર્ડ સબસ્ટિટ્યુશન જે છે એ જોયા છે. અને આ બધા જ એવા એક્ઝામ્પલ્સ, એવા જ વન વર્ડ સબસ્ટિટ્યુશન છે કે જે ક્યાંય ને ક્યાંય એસએસસી, સીજીએલ, એમટીએસ આ બધી એક્ઝામ જે છે એમાં પૂછાતા રહ્યા છે. આખું એનાલિસિસ કરીને એ જે ટીસીએસ એક્ઝામ તમારે લેવાનું છે એમાં કઈ રીતના ક્વેશ્ચન્સ હોય એને અનુરૂપ, એને ધ્યાનમાં રાખીને આખું એનાલિસિસ કરીને, પૃથ્થકરણ કરીને મિત્રો આ જે છે તમારી સમક્ષ હું લઈને આવ્યો છું. તો આશા રાખું છું મિત્રો તમે જે છે એ આની નોટ્સ વ્યવસ્થિત રીતે બનાવશો કે જેથી કરીને તમને આવનારી બીજી એક્ઝામ્સમાં પણ જે છે એ આ ઉપયોગી બનશે. ઓકે, તો 181 થી આપણે સ્ટાર્ટ કરીએ છીએ કારણ કે અત્યાર સુધી 180 180 સુધીના વન વર્ડ સબસ્ટિટ્યુશન જે છે મિત્રો એ આપણે જોઈ લીધા છે. ચલો તો શરૂઆત કરીએ. પહેલું વન વર્ડ સબસ્ટિટ્યુશન મિત્રો આપણને આપેલું છે ઇન્ટરપોલેટ. શું છે મિત્રો? ઇન્ટરપોલેટ આપેલું છે. તો ઇન્સર્ટિંગ ન્યૂ મેટર ઇન અ બુક. બુકમાં કંઈક તમે નવું લખાણ જે છે, મેટર એટલે શું કહેવાય એને, કોઈ લખાણ હોય, ટેક્સ્ટ હોય, એને મેટર તરીકે ઓળખવામાં આવતું હોય છે. આ મેટરને વિદ્યાર્થી મિત્રો જો કોઈ બુકમાં તમે એડ કરો ને તો એને ઇન્ટરપોલેટ તરીકે ઓળખવામાં આવે છે અને આ પૂછાયેલો ક્વેશ્ચન છે. એટલા માટે એને ધ્યાનમાં રાખવું જરૂરી છે. ત્યાર પછી જોઈએ મિત્રો ઇન્ટરવેઇન. તો એનીથિંગ પુશ્ડ ઇનસાઇડ વેઇન્સ. વેઇન્સમાં કંઈ પણ જે છે પુશ કરવામાં આવે તો એને ઇન્ટરવેઇન તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. ત્યાર પછી ઇનવિઝિબલ. તો ધેટ વિચ કેન નોટ બી સીન. તો આ તો બહુ સિમ્પલ છે. ઘણી વાર આપણે જે છે આને રોજબરોજના જીવનમાં પણ મિત્રો યુઝ કરતા હોઈએ છીએ. ત્યાર પછી જોઈએ ઇનવ્યુલરેબલ. થોડો અઘરો વર્ડ છે, પ્રોનાઉન્સિએશન પણ એનું તમારે જે છે એ ધ્યાન રાખવાનું છે. ઇનવ્યુલરેબલ. તો કેન નોટ બી વાઉન્ડેડ. જેને વાઉન્ડેડ, બરાબર છે, વાઉન્ડેડ એટલે કે એમ કહી શકાય કે ઘાયલ. એક આ શબ્દ તમે ઘણીવાર સાંભળેલો હશે, વાઉન્ડેડ લાયન. ઓકે, તો કે ઘાયલ એવું કહી શકાય. તો એના માટેનું જે છે આ ઇનવ્યુલરેબલ, બરાબર છે, એ કેન નોટ બી વાઉન્ડેડ. ઓકે, નેક્સ્ટ છે irreparable. તો ધેટ કાન્ટ બી રિપેર્ડ. પણ અહીંયા જે છે તમારે સ્પેલિંગ ખાસ ધ્યાન રાખવાનું છે. ઘણા આને આ રીતે કરે, PAIRAVELE, પણ આ રીતે નથી બનતું મિત્રો. આનું જે છે આ રોંગ થાય છે. અહીંયા ધ્યાનથી તમે સ્પેલિંગ જે છે એ જોઈ શકો છો, બરાબર છે. હવે irrevocable. તો decision that can't be revoked. આ બને છે. પછી છે isocolon. તો a sequence of parallel structures having the same number of words and sometimes the same number of syllables. એને શું કહેવામાં આવે છે મિત્રો? isocolon. A sequence of a parallel structures. તો એને આઇસોકોલન તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. નેક્સ્ટ છે 188 ઇટિનરન્ટ. શું છે? ઇટિનરન્ટ. તો વન હુ ટ્રાવેલ્સ ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ. જે ફરતો રહેતો હોય એવો વ્યક્તિ, તો એને ઇટિનરન્ટ તરીકે મિત્રો ઓળખવામાં આવતું હોય છે. ત્યાર પછી છે 189 કિન્ડરગાર્ટન. તો અ સ્કૂલ ફોર સ્મોલ ચિલ્ડ્રન. એને મિત્રો કહેવામાં આવે છે કિન્ડરગાર્ટન. ધ્યાન રાખજો, આ પૂછાઈ શકે એવું છે. ત્યાર પછી છે ક્લેપ્ટોમેનિયા. તો એન એબનોર્મલ ડિઝાયર ટુ સ્ટીલ. બરાબર છે, સ્ટીલ, ચોરવું, એના માટેનું છે. શું છે? ક્લેપ્ટોમેનિયા. ચાલો નેક્સ્ટ જોઈએ. તો મિત્રો લિંગ્વિસ્ટ. આ પણ ઘણી વાર જે છે પૂછાયેલું છે. લિંગ્વિસ્ટ તો વન હુ નોઝ મેની લેંગ્વેજીસ. એવો વ્યક્તિ કે જે એક કરતાં વધારે ભાષાઓ જે છે એ જાણતો હોય
તો એને લિંગ્વિસ્ટ તરીકે વન વર્ડ સબસ્ટિટ્યુશનમાં ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે ligature. તો a character that combines two or more letters such as e. ઓકે, એવું કેરેક્ટર જે શું કરે છે, કમ્બાઇન્સ કરે છે two or more letters. ત્યાર પછી છે lipogram. Writing composed of words lacking a certain specific letter of letters. એને મિત્રો ઓળખવામાં આવે છે લિપોગ્રામ તરીકે. ત્યાર પછી litotes. તો understatement by negating the opposite. A type of muses. I was not disappointed with the news. આને શું કહેવામાં આવે છે, litotes તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે loquacious. loquacious તો a continuous talker, જે બોલ કરતો હોય વધારે એવું વ્યક્તિ, તો એના માટે loquacious જે છે એ વપરાય છે. મિત્રો આ માત્ર ને માત્ર એમ કહેવાય કે એક્ઝામને અનુરૂપ જ નહીં, પણ જે છે એ તમે તમારા રોજબરોજના જીવનમાં પણ એને ઉપયોગમાં લઈ અને તમારું જે લેંગ્વેજની સ્કિલ છે, રાઈટ, કન્વર્ઝેશન કરવા માટે પણ તમે એને ઉપયોગમાં લઈ શકો છો. ઓકે, નેક્સ્ટ છે લ્યુનાર. તો એક્લિપ્સ ઓફ મૂન. આ પણ ઘણીવાર મિત્રો જે છે પૂછાયેલું છે, લુનાર. ત્યાર પછી છે મેડન. તો સ્પીચ મેડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. એને શું કહેવામાં આવે છે, મેડન સ્પીચ તરીકે ઓળખવામાં આવે છે. આ આખું વન વર્ડ સબસ્ટિટ્યુશન છે. અહીંયા સ્પીચ જે છે એ પણ આમાં આવશે. ચલો, વન વર્ડ સબસ્ટિટ્યુશન મેડન સ્પીચ. તમને ખ્યાલ છે મેડન ઓવર આવતી હોય છે કે જેમાં એક પણ રણ જે છે પ્રાપ્ત થયો હોય નહીં, તો એને મિત્રો જે છે એ શું કહેવામાં આવે છે, મેડન ઓવર. અને અહીંયા છે મેડન સ્પીચ. તો સ્પીચ મેડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. ઓકે, નેક્સ્ટ છે મમલ્સ. તો એનિમલ્સ વિચ ગીવ મિલ્ક. ઓકે, એનિમલ્સ વિચ ગીવ મિલ્ક. ત્યાર પછી છે 199. તો મેન્યુસ્ક્રિપ્ટ. ધ બુક રિટન બાય હેન્ડ. ને શું કહેવામાં આવે છે, મેન્યુસ્ક્રિપ્ટ તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે મેસોસિઝમ. આ પણ ઘણીવાર પૂછાય એવો ક્વેશ્ચન છે. તો ધ કન્ડિશન ઓર સ્ટેટ ઓફ deriving gratification from one's own pain or humiliation. તો મિત્રો અહીંયા જે છે આપણે 200 words, I mean one word substitutions જે છે એ અહીંયા આપણે ક્લિયર કરીએ. બરાબર છે. આનેથી કહેવાય કે 2 કે 3 લેક્ચર પહેલા જે છે આની શરૂઆત આપણે કરેલી હતી, અને આજે અત્યારે મિત્રો આપણે 200 વન વર્ડ સબસ્ટિટ્યુશન સુધી પહોંચ્યા છીએ. આશા રાખું છું કે આ સફર જે છે આપણે હજી લાંબી ચાલે અને લગભગ બધા જ જેટલા વન વર્ડ સબસ્ટિટ્યુશન હોય એ જે છે એ આપણા જ એમ કહેવાય કે આ સિરીઝમાંથી જ પૂછાય એવી આશા રાખું છું. આઈ હોપ કે તમને જે છે આ બધા જ વન વર્ડ સબસ્ટિટ્યુશન માઇન્ડમાં બેસતા હશે. ઓકે, ચાલો તો આગળ વધીએ હવે. નેક્સ્ટ છે મટીરિયાલિસ્ટિક. તો વન ફોર હુમ મની ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. એવો વ્યક્તિ કે જેના માટે પૈસા જે છે, પૈસા મની એ શું છે વધારે ઇમ્પોર્ટન્ટ હોય, એને શું કહેવામાં આવે, મટીરિયાલિસ્ટિક તરીકે એને ઓળખવામાં આવે છે. પછી છે મિત્રો મેટિન્સ. તો મોર્નિંગ પ્રેયર ઇન ચર્ચ. અને શું કહેવામાં આવે છે, મેટિન્સ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, પછી મેટ્રિસાઇડ. તો મર્ડર ઓફ ઓન મધર. એને મિત્રો શું કહેવામાં આવે છે, મેટ્રિસાઇડ તરીકે જે છે એ ઓળખવામાં આવે છે. પછી છે મેટ્રિમોની. તો સ્ટેટ ઓફ બીઇંગ મેરિડ. એને મિત્રો કહેવામાં આવે છે મેટ્રિમોની. ઘણા બધા જે છે તમારી માટે ઇમ્પોર્ટન્ટ બને છે અને રોજબરોજના જીવનમાં તમે એનો ઉપયોગ પણ જે છે એ કરી શકો છો. ત્યાર પછી મિત્રો જે આપેલું છે મેક્સિમ. તો એન એસ્ટાબ્લિશ્ડ પ્રિન્સિપલ. એને શું કહેવામાં આવે છે, ધ્યાન રાખજો આ પ્રિન્સિપલ જે છે કયું છે, સ્કૂલ વાળો નથી. બરાબર, સ્કૂલ વાળાનું સ્પેલિંગ આ રીતે હોય, પ્રિન્સિપલ PAL હોય, અહીંયા PLE છે. તો અહીંયા શું કહેવામાં આવે છે, કોઈ એવો પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંત જે છે એ બનાવવામાં આવ્યો હોય તો એના માટે તમે આ
યુઝ કરી શકો છો. ચલો નેક્સ્ટ જોઈએ હવે. તો meadow, a low level tract of uncultivated grassland એને કહેવામાં આવે છે meadow. ત્યાર પછી છે meditation, તો the action or practice of profound spiritual or religious reflection or mental contemplation. તો આ જે છે મિત્રો મેડિટેશન એટલે તમને ખ્યાલ હશે કે જે આપણા ઋષિ મુનિઓ હતા એ બધા જે છે એ આંખ બંધ કરીને અને મુદ્રામાં બેસી ધ્યાન કેન્દ્રિત કરતા, જેને આપણે જે છે એ એમ કહેવાય કે લોકલ લેંગ્વેજમાં ભજન કરવું પણ કહી શકાય છે, અથવા ધ્યાનમાં બેસવું પણ કહી શકાય છે. ઇંગ્લિશમાં મિત્રો એને મેડિટેશન તરીકે ઓળખવામાં આવતું હોય છે. નેક્સ્ટ છે 208, તો મેલોડ્રામા અહીંયા આપેલું છે, બરાબર છે. મેલોડ્રામા તો sensational dramatic piece with crude appeals to the emotions and usually a happy ending. બરાબર છે. પછી છે mercenary, one who fights for the sake of money. પછી mesomorph, the person whose build is powerful, compact and muscular. ચલો નેક્સ્ટ જોઈએ. તો meteorology, study of climate or weather એને મિત્રો કહેવામાં આવે છે meteorology. આ weather અને WHETHER વાળું weather પણ ધ્યાનમાં રાખજો, બંનેનો સ્પેલિંગ અલગ છે, પણ એને weather જ કહેવામાં આવતું હોય છે. પછી meticulous, તો very particular even about small details. પછી છે મિત્રો migratory, that moves from one place to another એને શું કહેવામાં આવે છે માઇગ્રેટરી. અને આપણે જોયું હતું પહેલા કોઈ કે માઇગ્રન્ટ્સ હોય, બરાબર, કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય સેટલ થવા માટે. ક્યાંથી? તો વન કન્ટ્રી ટુ અનધર. બરાબર છે. અને આના ઉપરથી ઇલીગલ માઇગ્રન્ટ્સ પણ શબ્દ બહુ આપણે જોતા હોઈએ છીએ. એક શાહરુખ ખાનનું મૂવી આવેલું છે હમણાં રિસેન્ટલી જ, ડંકી, તો એમાં પણ તમે જે છે ડોંકી પ્રોસેસ જોઈ શકો છો કે ઇલીગલ રીતે કઈ રીતે બધા જે છે માઇગ્રન્ટ્સ જતા હોય છે વિધાઉટ વિઝા, વિધાઉટ પાસપોર્ટ. બરાબર છે. અને ત્યાં જઈને પણ એમનું જીવન જે છે કઈ રીતનું હોય છે બધું જ સરસ મજાનું મિત્રો એમાં જે છે દર્શાવવામાં આવેલું છે. બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ. તો મિસોગેમિસ્ટ, one who hates the custom of marriage. કસ્ટમ એટલે કે મેરેજનો રિવાજ જે છે ને એ જેને ના ગમતો હોય ને એને કહેવામાં આવે છે મિસોગેમિસ્ટ. તો આ ધ્યાન રાખજો, પૂછાયેલું છે અને પૂછાઈ પણ શકે છે. ઘણા એવા વન વર્ડ સબસ્ટિટ્યુટ્સ આવશે એટલે હું તમને સામેથી જે છે જણાવી દઈશ કે આ પૂછાઈ શકે છે અને આ પૂછાયેલા છે. બરાબર છે. તો ધ્યાનમાં રાખજો. પછી આવે છે મિત્રો મિઝોગાઇનિસ્ટ, તો હેટર ઓફ વુમન. તો એને શું કહેવામાં આવે છે? મિઝોગાઇનિસ્ટ. ચલો નેક્સ્ટ જોઈએ. 216, મિસોલોજિસ્ટ, the one who hates learning. અને મિત્રો આમાં ઘણાને એમ થશે કે આ એમએમએમ વાળું કેમ જોડે આવે છે, તો આપણે ફર્સ્ટ એ થી જ એવી રીતે સ્ટાર્ટ કરેલું છે સિક્વન્સમાં કે આલ્ફાબેટના લેટર્સ જે છે એ જ રીતે આપણે જેમ ડિક્શનરીમાં કેમ આપેલું હોય એ જ રીતે જે છે આપણે જોઈએ છીએ. તો અહીંયા પણ એવી રીતે થશે. તો મિસોલોજિસ્ટ એટલે કે વન હુ હેટ્સ લર્નિંગ, જેને લર્નિંગ નથી ગમતું એ. તો જોઈ શકો છો આ બંનેમાં મિસોલોજિસ્ટ અને મિસોગાઇનિસ્ટ, પછી મિસોગેમિસ્ટ, બધા સરખા જેવા છે, તો એ પણ ધ્યાનમાં તમારે રાખવાનું છે. નેક્સ્ટ જોઈએ મોબોક્રેસી, તો રૂલ બાય મોબ. મોબ તમને ખબર છે હિંસક ટોળું, એ તમને ખ્યાલ હોવું જોઈએ. બરાબર છે. જે આપણે અફઘાનિસ્તાનમાં જે છે તો એને કહી શકાય મોબોક્રેસી, રાઈટ, તાલિબાન. નેક્સ્ટ જોઈએ તો મેટોનાઇમ, તો સબસ્ટિટ્યુશન ઓફ અ વર્ડ or phrase with another which it suggests the pen is mightier than the sword, in which both pen and sword are substituted for written prose and military. ચલો
તો આ છે મેટ્રોનાઇમ, એવું સબસ્ટિટ્યુશન કે જે બંને રીતે જે છે એના મિનિંગ પણ એ રીતે નીકળતા હોય. બરાબર છે. વાત તમે કરો સ્વોર્ડ એટલે કે તલવારની, તો યુદ્ધમાં પણ એને કામમાં આવે, લખવામાં પણ આવે છે. રાઈટ. અને એવી ને એવી રીતે જો યુદ્ધની વાત કરીએ, પેનની વાત કરીએ, તો લખવામાં પણ અને યુદ્ધમાં પણ આવે, કારણ કે યુદ્ધમાં કંઈક સંધિ કે એવું થયું હોય, રાઈટ, તો એમાં પણ બંનેનો ઉપયોગ થાય છે. એટલા માટે કીધું સબસ્ટિટ્યુશન ઓફ અ વર્ડ or phrase with another which it suggests. The pen is mightier than the sword, in which both pen and sword are substituted for written prose and military. ચલો, તો અહીંયા જે છે આ બંને રીતે વપરાયેલું છે. ત્યાર પછી નેક્સ્ટ જે છે મોર્ફોલોજી, તો આ પણ ઘણી વાર મિત્રો પૂછાયેલું છે. The study of structure and form of words in language, including inflection, derivation and formation of compounds. તો એને જે છે એ આ રીતે ઓળખવામાં આવતું હોય છે. ત્યાર પછી છે મિત્રો મોનોગેમી. ઓકે, તો મેરિંગ વન એટ અ ટાઈમ, એને કહેવામાં આવે છે મોનોગેમી. ઓકે મિત્રો, બધા જ વન વર્ડ સબસ્ટિટ્યુટ જે છે એને તમારે એમ ગોખવા નથી બેસવાનું, એનો અર્થ જ્યારે તમે સમજશો, આવું ને આવું મિત્રો તમારી સિચ્યુએશન જે છે ક્યાં થશે, તો એ પણ મને ખ્યાલ છે ફ્રેઝલ વર્બમાં. બરાબર, ફ્રેઝલ વર્બમાં અને પ્રેપોઝિશનમાં બંને લાગશે તમને શું સરખા જેવું છે. સોરી, બરાબર, બંને જે છે લાગશે સરખા જેવું, પણ આમાં શું હોય છે, વર્બ હોય અને એની જોડે જોડે કંઈક પ્રેપોઝિશન જોડેલું હોય. બરાબર, જેમ કે હું એમ કહું કે લુક આફ્ટર, તો લુક એટલે તો જોવું અને આફ્ટર એટલે તો પછી થાય, પણ આ બંને જ્યારે મળે ને મિત્રો, ત્યારે આખો એનો અલગ ફ્રેઝલ વર્બ બની જતું હોય છે, એનો અલગ મિનિંગ નીકળતો હોય છે. તો તમારે જે છે એ મિત્રો ધ્યાન રાખવાનું છે. બરાબર, કારણ કે એક્ઝામ પણ નજીક છે, એની સામે મેથ્સ રીઝનિંગ જેવા જેનું ભારણ એમ કહી શકાય કે વધારે છે ઇંગ્લિશ ગુજરાતી કરતાં. ઓકે, અને એવા તમારે જે છે ટોપિક્સ પણ કરવાના છે, અને સાથે સાથે આ પણ બધું જોવાનું છે. તો ઘણાને શું થતું હોય, પેલું પણ થાય કે આપણાથી ન થાય ને, તો એવું મિત્રો ક્યારેય વિચારવાનું નથી. એવો વિચારવાનો પણ તમારી જોડે જે છે ટાઈમ હોવો જોઈએ નહીં. બરાબર છે, કારણ કે નેગેટિવિટી જે છે એ આવવી જ જોઈએ નહીં. મેં તમને ઘણી વાર મિત્રો કીધું છે કે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાનું આ ફિલ્ડ જે છે, આ ક્ષેત્ર છે કે મારે તૈયારી કરવી છે અને ગવર્મેન્ટ જોબ મેળવવી છે, તો આ ક્ષેત્રને જે છે ને એ તમે જાતે પસંદ કર્યું છે. બરાબર, કોઈ બોર્ડ કે કોઈ સંસ્થા જે છે તમને એના માટે લેવા નથી આવી, તમે આને જે છે જાતે પસંદ કર્યું છે. અને પછી આમાં પસંદ કર્યા પછી એટલે માની લો કે તમે સ્કૂલિંગ તમારું કમ્પ્લીટ કરી લીધું, કોલેજની સ્ટડી કમ્પ્લીટ કરી લીધી, બરાબર છે, અને પછી જ્યારે તમે એવું ડિસાઈડ, ઘણા બધાએ એવું તો કર્યું હશે કે પ્રાઇવેટ સેક્ટરમાં પણ જોબ કરી હોય, ત્યાં એમનું કંઈક એવા અનુભવો થયા હોય આકરા, કંઈક એવા એક્સપિરિયન્સીસ થયા હોય, કંઈક શોષણ થયું હોય, ઘણા બધા રીઝન્સ હોઈ શકે છે. અને પછી આવી પરિસ્થિતિનો સામનો કરીને પછી મિત્રો જે છે એમણે એવું ડિસાઈડ કર્યું હોય કે હવે આપણે જે છે શું કરવું છે, ગવર્મેન્ટ જોબ લેવી છે. તો આ ફિલ્ડને જ્યારે તમે જાતે પસંદ કરો છો અને પછી આમાં આવીને જો પછી તમે બહાના કાઢતા હોય કે આ તો મારાથી નહીં થાય, આટલો ટાઈમ હું નહીં આપી શકું, આટલું નહીં મારે વાંચી શકાય, એક્સક્યુઝીસ તો ઘણા હશે. બરાબર છે, એક્સક્યુઝીસ તો ઘણા હશે, પણ એની સામે એક કારણ કે ભાઈ મેં જે છે વિચારેલું હતું, બીજા કોઈએ મને કીધું હતું નહીં. બરાબર, કે ભાઈ પવન સર જે છે આપણને કંઈ લેવા આવ્યા નહોતા. બરાબર, અત્યારે પણ આ વિડીયો તમે જોઈ રહ્યા છો તો એ તમારા ડિસિઝન ઉપરથી જોઈ રહ્યા છો. તમે ક્યારેક એવું ડિસાઈડ કરેલું હશે કે હું સીસીનું ફોર્મ ભરીશ ને એમાં લાગીશ, એની પાછળનો તમારો આ હેતુ હશે, આ સ્વાર્થ હશે, અને પછી જો તમે એવું વિચારો છો મિત્રો, તો એ તમે શું કરો છો, તમારી જાત સાથે ચેડા કરી રહ્યા છો. યુ આર ચીટિંગ યોર સેલ્ફ. ઘણી વાર હું તો આ કહું છું, પેઇડમાં પણ કીધું હશે, યુટ્યુબમાં પણ કીધું હશે, રાઈટ,
કે તમે તમારી જાત સાથે ચેડા કરી રહ્યા છો. કારણ કે આ જે ફિલ્ડ છે તમે જાતે પસંદ કર્યું છે. બીજા બધા તમને હેલ્પ કરશે મિત્રો. ઓકે, બધા પોતપોતાની રીતે પોતાની ફરજ બજાવશે. પછી તમારા માતા પિતા હોય, ભાઈ બહેન હોય, કોઈ ગાર્ડિયન હોય, પતિ અથવા પત્ની પણ હોય જો મેરિડ હોય તો, એ બધા મિત્રો તમને હેલ્પ કરી શકશે. પણ મહેનત તો તમારે જાતે કરવાની છે. એમાં પછી અમે ફેકલ્ટીઝ પણ હોય, રાઈટ, જેને તમે ગુરુ માનો છો. પણ મહેનત મિત્રો તમારે એ તો જાતે જ જે છે એ કરવાની છે, રાઈટ. અને બસ આ જે વેકન્સીઝ આવી છે તો માની લો કે તમારા માટે જ આવી છે. કારણ કે મિત્રો ઘણું ખરું તમે જે છે ભોગવીને વેઠીને પછી જે છે અહીંયા આવ્યા છો. કોરોના કાળ જોયો, ઘણા પેપર લીક થતા જોયા, ઘણી એક્ઝામ્સ આપી, ઘણા અઘરા પેપર નીકળતા જોયા, કૌભાંડો થતા જોયા, ભરતી ના આવે એવો સમય પણ ઘણા સમય સુધી તમે જોયો, રાઈટ. એક્ઝામ પેટર્ન્સ ચેન્જ થઈ, સિલેબસ ચેન્જ થયા, ઘણું બધું થયું, પછી તો તમે અડીખમ રહ્યા છો. તો એનું કારણ હશે. પછી છેલ્લે આવીને જો મિત્રો તમે હવે એમ વિચારતા હશો ને કે ગીવ અપ કરવું છે, તો મેં તમને એક જ શબ્દ કીધો, યુ આર ચીટિંગ યોર સેલ્ફ, રાઈટ. અને ફરી પાછા વિડીયોની શરૂઆતમાં જ મેં તમને કીધું કે ક્યાંક જો મોટિવેશન ઓછું હશે ને તો મિત્રો ચાલશે, પણ ડિસિપ્લિન તો જે છે એ શું છે, મેન્ડેટરી છે. અને જો હજી કોઈ એવી આળસ કરતું હોય તો જાગી જજો, રાઈટ. 21 તારીખથી કોલ લેટર જનરેટ થઈ જશે. એ દિવસે તમને ખબર પડશે કે તમારા નસીબ કેવા ખુલે છે. 1 તારીખે પહેલી શિફ્ટમાં આવે છે કે પછી ટાઈમ વધારે તમને જે છે મળે છે વાંચવાનો, રાઈટ. અને બસ ઠાની લેવાનું છે કે હવે મારે કરવું જ છે, ના શું થાય, રાઈટ. અને બહુ સરસ મજાનો નાનો એવો સિલેબસ છે, 40 માર્ક્સનું, રિઝનિંગ 30નું, મેથ્સ 15 ઇંગ્લિશ ગુજરાતી. કોઈ બીને 40 માર્ક તો આરામથી રમતા આવી જાય, બરાબર. એટલે પ્રિલિમ્સ પાસ કરવી બહુ મોટી વસ્તુ નથી. હજી જો કોઈ સિરિયસ ના હોય તો સિરિયસ થઈ જજો, બરાબર. અને વિચારી લેજો, જેમ ખલીલ ધનતેજી સાહેબની એક બહુ સરસ મજાની પંક્તિ છે, ચાલ પર્વત પર ચડીને ખૂબ ચીસો પાડીએ, ચાલ પર્વત પર ચડીને ખૂબ ચીસો પાડીએ. અને જો આ સન્નાટો ન તૂટે ને તો તિરાડો પાડીએ. ચાલ પર્વત પર ચડીને ખૂબ ચીસો પાડીએ, અને જો આ સન્નાટો ન તૂટે તો તિરાડો પાડીએ, અને નવું કશું કંઈક એવું કરીએ, બરાબર. ઘણા મેણા ટોણા બહુ બધું સાંભળતા હશો, પરિવારનું, સગા વહાલાનું, અંતે માતા પિતા પણ એ સ્ટેજ ઉપર આવી જાય કે એમને પણ જે છે તમને શું કરે, મેણા ટોણા મારે. એક બાજુ બીજી બાજુ સગાઈ, લગ્ન, આ બધી ચિંતા હોય, ઉંમર વધતી જતી હોય, કરિયરનું હોય, ઘણા બધા ટેન્શન હોય, જવાબદારીઓ હોય. એટલા માટે કહે છે કે ચાલ પર્વત પર ચડીને ખૂબ ચીસો પાડીએ, અને જો આ સન્નાટો ન તૂટે તો તિરાડો પાડીએ. નવું કશું કંઈક એવું કરીએ કે સૌ ચોંકી ઉઠે. નવું કશું કંઈક એવું કરીએ કે સૌ ચોંકી ઉઠે. થઈ શકે તો આ પરપોટામાં ખોબો પાડીએ. તો આ જ રીતે તમારે મોટિવેટેડ રહેવાનું છે, બરાબર. અને જો કોઈ હજી સિરિયસ ના હોય તો થઈ જજો અને લાગી જજો. ચલો વધારે ટાઈમ નહીં બગાડું, આગળ વધીએ મિત્રો. જે છે અહીંયા મોર્ફોલોજી, તો સ્ટડી ઓફ એનિમલ એન્ડ પ્લાન્ટ સ્ટ્રક્ચર એને મોર્ફોલોજી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે નાર્કોટિક, તો મેડિસિન વિચ ઇન્ક્લુડ્સ ઇન્ડ્યુસીસ સ્લીપ, બરાબર છે.
પછી નિયોલોજિઝમ જે મિત્રો તો ન્યુ વર્ડ કોઇન્ડ બાય એન ઓથર. ત્યાર પછી છે નિયોલોજી, તો સ્ટડી ઓફ ફોર્મેશન ઓફ ન્યુ વર્ડ્સ. ત્યાર પછી નોટોરિયસ, અ મેન વિથ બેડ રેપ્યુટેશન, તો એને મિત્રો કહેવામાં આવે છે નોટોરિયસ. ચલો નેક્સ્ટ જોઈએ. નોઝિઝમ, the practice of referring to oneself as we, a type of analogy. ત્યાર પછી છે ન્યુમિસ્મેટિક્સ, સ્ટડી ઓફ કોઇન્સ, એને શું કહેવામાં આવે છે ન્યુમિસ્મેટિક્સ. પછી છે ઓબ્સોલેટ, તો નો લોંગર ઇન પ્રેક્ટિસ. ત્યાર પછી છે મિત્રો ઓશિયનોગ્રાફી, તો સ્ટડી ઓફ ઓશિયન. આ ખાસ ધ્યાન રાખજો, ઓશિયનોગ્રાફી પૂછાઈ શકે છે. ઓશિયનોગ્રાફી, બરાબર. ઘણા માટે અલગ અલગ વર્ડ્સ તમને એના માઇન્ડમાં આવશે, પણ જે છે આ રાઈટ આન્સર છે. પછી છે ઓડોન્ટોલોજી, સ્ટડી ઓફ ટીથ. શું કહેવામાં આવે છે એને ઓડોન્ટોલોજી તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર છે કે નહીં? તો મિત્રો 230 સુધીના જે છે એ આપણે આજે જોયા. હવે એક અડ્ડા 24/7 જે છે એમાં ન્યૂ પ્રોડક્ટ અવેલેબલ છે એના વિશેની માહિતી આપવા માંગીશ. તો GSSB ક્લર્ક CC 2024ની જે એક્ઝામ કન્ડક્ટ થવાની છે એના માટે મિત્રો પ્રિલિમ પ્રેક્ટિસ બેચ 100 માર્કની, એટલે કે મેથ્સ, રિઝનિંગ, ઇંગ્લિશ અને ગુજરાતી આ 4 સબ્જેક્ટ જેમાં કવર થઈ જાય અને વિધિન અ મંથ જે છે એમાં તમારું આ આખું પ્રિલિમ્સનો એમ કહેવાય કે પ્રેક્ટિસ માટે, રિવિઝન માટે જો જોઈન થવું હોય તો એ થઈ શકો છો, બરાબર. હા, ટુ ધ પોઈન્ટ, ઇઝીથી નહીં ભણાવવામાં આવે, પણ જે છે એ તમારું પ્રિલિમ્સ એટલીસ્ટ ક્લિયર થઈ જાય એ રીતે કવર કરવામાં આવશે. ઓકે, તો આ જે છે ઓલરેડી 6 તારીખથી સ્ટાર્ટ થઈ ગઈ છે. જો એમાં જોડાવવું હોય તો કૂપન કોડ યુઝ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો G880 અને 552 માત્ર તમે જે છે આ મેળવી શકો છો. ક્યારે આ યુઝ કરશો તો જ, બરાબર છે. કોન્ટેક્ટ નંબર આપેલા છે, એમાં તમે કોલ અથવા વોટ્સએપ દ્વારા માહિતી મેળવી શકો છો જો કંઈ પણ ક્વેરી હોય તો. અને એવી ને એવી રીતે મિત્રો આપણે ટેસ્ટ સિરીઝ પણ જે છે એ આમાં એપમાં લોન્ચ કરી છે, જેમાં 10 ટેસ્ટ સિરીઝ છે. એક્યુરેસી આવશે એનાથી તમને, એમાં પણ G880 કૂપન કોડ યુઝ કરશો એટલે મિત્રો 194 જે છે એટલામાં તમને આ મળી જશે. ચલો તો મળીએ છીએ હવે મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બન્યા રહો અમારી જોડે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મિત્રો નોટ્સ જે છે આની બનાવવાની એ ભૂલતા નહીં. તો મળીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ. આપનો દિવસ શુભ રહે. બહુ બહુ ધન્યવાદ. જય હિન્દ.